હું હતો ચશ્મા પહેર્યા છે એ એના જ છે, બેલ્જિયમ છે. ગમે એટલું ફેંકી દે તો ફૂટે નહીં. ઉતારવાની જરૂર નહીં, એ મજબૂત પાણા જેવા છે. એને મંગાવ્યા હતા એ જમાનામાં બેલ્જિયમ ને, એ લગભગ ત્યારે 35-40 વર્ષના હશે. પણ એ ઠેર લગી આ ચશ્મા પહેર્યા એને કોમનમાં. એના ભાઈબંધ દોસ્તાર હતા તો ખંડવામાં હતા, હજી છે એવા કેટલાય બધા. તમે મારી ભેગા આવો તો તમને રહેવાનું, ખાવા પીવાનું અને 4-5 દી મજા કરો, હરો ફરો. એક રૂપિયો નહીં દેવાનું ક્યાંય. રૂપિયા કાગળની જેમ રખડે આપણે અહીંયા. જેટલા આવે મારી હારે 50 જણા મારી સાથે આવી શકે અહીંયા. એક મહેલ છે, મહેલ પાર્વતી મહેલ, એમાં ઉતારો મળે તમને બધાને. અને કિશોર કુમાર જે જગ્યા ઉપર જલેબી, કચોરી, સમોસા, પૌવા ખાવા જતા એ હોટલમાં હાવ ફ્રી બધાને જે આવે આપણી હારે બધા જેટલા દી એ ખાય. એક એ જલેબી ખાવાથી આધા સીસી માથાનો દુખાવો એ ન થાય. એની કેવી જગ્યા છે કિશોર કુમારની. તેની પરિક્રમા કરો તો તમારી અવાજ ધીરે ધીરે એવી જ થઈ જાય જેમ આજે હું ગાઉં છું. એની 4 ગીત ગાવાના અને 4 પરિક્રમા કરવાની, પછી જોયા વગર નીકળી જવાનું અહીંયાથી. એ ગામથી 5 કિલોમીટર દૂર. હવે તો 10 એકડમાં બનેલું છે મસ્ત જગ્યાએ. અગર સ્મશાન હતું પહેલા, હજી સ્મશાન જ છે. એમાં જાય જ્યાં આપણે રાજકોટનું સ્મશાન કાંઈ નહીં એની અમે. એટલો બધો રમણીય વિસ્તાર છે કે લોકો અહીંયા જઈને બે જઈને રવિવારે અહીંયા જ જાય બધા. અંતિમ ક્રિયા થતી હોય બધી. કિશોર કુમારનું સ્મારક સામે છે બધું. હા, એમપી મધ્યપ્રદેશ ખંડવા. ઇન્દોર થી જાઓ તો 127, જલગાંવ થી જાઓ તો 180 કિલોમીટર. આ થઈ ગયું ખંડવા એમપી.